Good morning, students. Krunal Somani, your maths teacher, આરાધ્યા ક્લાસીસ CTM અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિકોણમિતિનો લાસ્ટ કન્સેપ્ટ, ત્રિકોણના ગુણધર્મો કે જેમાં સાઇન સૂત્ર, કોસાઇન સૂત્રનો કન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કરી અને એક્સરસાઇઝ 3.5 પણ કમ્પ્લીટ થઈ. હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી લાસ્ટ એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે સાબિત કરો કે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ છે 2 cos π/13 ઇન્ટુ cos 9 π/13 પ્લસ cos 3 π/13 પ્લસ cos 5 π/13 બરાબર 0 સાબિત કરવું છે. તો આપણે એની લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણને આપી છે, તો જોઈ શકીએ છીએ અહીંયા આગળ ગુણાકાર છે, પછી આ બે પદ સરવાળામાં છે, એટલે આપણે અહીંયા 2cc એપ્લાય કરીએ એટલે સરવાળામાં પદ થઈ જશે. તો આપણે અહીંયા આગળ 2cc પણ આપણે જાણીએ છીએ કે પહેલાં મોટો ખૂણો આપણે લખીએ છીએ, તો હું અહીંયા ચેન્જ કરી દઉં 2 cos 9 π/13 ઇન્ટુ cos π/13 અને છેલ્લે બે સ્ટેપ એઝ ઇટ ઇઝ cos 3 π/13 પ્લસ cos 5 π/13. 2cc શું થશે વિદ્યાર્થી મિત્રો? 2cc મીન્સ c પ્લસ c. ઓકે, તો cos બંનેનો સરવાળો કરો. ઓકે, જો સૂત્રમાં બે નહીં આવે, બે વડે નહીં ભાગીએ, કારણ 2cc રકમમાં છે એટલે અહીંયા c પ્લસ c થી શરૂઆત થશે, એટલે c માં 2 આવશે નહીં, એટલે બે વડે આપણે ભાગીશું નહીં. આપણે સૂત્ર છે જાણીએ છીએ 9 ને 1 10 એટલે 10 π/13 c પ્લસ c બાદબાકી કરીએ એટલે 8 π/13 પ્લસ cos 3 π/13 પ્લસ cos 5 π/13. ઓકે, હવે આપણી પાસે 4 સ્ટેપ થઈ ગયા. જુઓ તો અહીંયા આગળ 10 8 3 અને 5 સહગુણકોમાં જોઈએ તો 10 અને 3 13, 8 અને 5 13, સરવાળો સરખો થાય છે. ઓકે, તો અહીંયા આગળ એંગલ પણ એ પ્રમાણે સેટ થશે, તો માટે આપણે બે પદ જોડે લખીએ. કયા કયા? cos 10 π/13 પ્લસ cos 3 π/13. ઓકે, આપણે આને એક બ્રેકેટ બનાવી દઈએ, પ્લસ cos 8 π/13 પ્લસ cos 5 π/13. c પ્લસ c 2cc, અહીંયા પણ c પ્લસ c 2cc એપ્લાય કરી દઈએ. જો વિદ્યાર્થી મિત્રો, c પ્લસ c 2cc, પહેલા બંનેનો સરવાળો ભાગ્યા 2 આવશે આમાં, કારણ રકમમાં 2 નથી, સૂત્રનું જવાબ લખીએ છીએ એમાં 2 થી શરૂ થાય તો 2 વડે ભાગીએ છીએ. ઓકે, c પ્લસ c 2cc બંનેનો સરવાળો કરો. ઓકે, એટલે શું થાય? જુઓ 10 ને 3 13 π/13, બંનેનો સરવાળો કરો 13 π/13, 13 કેન્સલ થઈ જાય એટલે પાઈ, અને 2 વડે તો ભાગવાના જ. ઓકે, 2cc c પ્લસ c, હવે બંનેની બાદબાકી કરો 10 ઓછા 3 એટલે શું થાય? 7 π/13 અને એના ભાગ્યા 2 તો ખરા જ. ઓકે, અહીંયા આગળ બંનેના ભાગ્યા 2 લખ્યા પણ બંનેનો સરવાળો 13 થતો હતો એટલે 13 કેન્સલ થઈ ગયો. પ્લસ c પ્લસ c 2cc, બંનેનો સરવાળો 8 ને 5 13 π/13 એટલે 13 કેન્સલ થઈ ગયા એટલે π/2, 2 વડે ભાગ્યા. c પ્લસ c 2cc, બંનેની 8 માંથી 5 જશે એટલે 3 π/13 અને એના ભાગ્યા 2. ઓકે, હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાને હજુ સાદુરૂપ આપી શકીએ, પણ સાદુરૂપ આપવાની જરૂર નથી. આપણે જેમ બને શોર્ટમાં કમ્પ્લીટ કરીએ તો આની વેલ્યુ 0 થશે. કારણ કહીએ છીએ તો કારણ cos π/2 શું થાય? 0 થાય, બધું ગુણા એટલે 0, અહીંયા 0 થઈ જશે. લાઈક કારણો લખી નાખો કે cos π/2 ની વેલ્યુ કેટલી થાય? 0, એટલે આ 0 થશે પ્લસ 0, આન્સર શું મળશે આપણને? 0, એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ અહીંયા આગળ મળી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. લેફ્ટ હેન્ડ સાઈડ આપી છે sin 3x પ્લસ sin x ઇન્ટુ sin x પ્લસ cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x, અને આપણે અહીંયા જમણી બાજુ 0 છે, પ્રૂવ કરવું છે. તો બ્રેકેટમાં આપણી પાસે છે s પ્લસ s, એપ્લાય કરીએ s પ્લસ s એટલે 2sc, બંનેનો સરવાળો કરો 3 ને 1 4 ભાગ્યા 2 એટલે 2, 2sc બંનેની બાદબાકી કરો 2 એટલે 1, અને અહીંયા આગળ બંનેની બાદબાકી 2 થાય અને 2 વડે ભાગો એટલે 1x મળશે, અને પાછળ sin x તો એઝ ઇટ ઇઝ છે. c માઇનસ c માઇનસ 2ss, સરવાળો 4 ભાગ્યા 2 એટલે 2, બરોબર, માઇનસ 2ss બાદબાકી કરો એટલે 2 થાય એટલે 1 વધશે, અને ઇન્ટુ cos x એઝ ઇટ ઇઝ. હવે જોઈએ તો આ 2 sin 2x cos x sin x આ ધન છે, માઇનસ 2 sin 2x
cos x આપણે પહેલા લખીએ અને ઇન્ટુ sin x. તો જોઈ શકો છો એક પદ ધન અને એક પદ ઋણ, એટલે આખું પદ કેન્સલ થઈ ગયું એટલે 0, એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ અહીંયાથી મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સિમ્પલ છે. s પ્લસ s c પ્લસ c એની જે ફોર્મ્યુલાઓ છે એના ઉપયોગથી તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. cos x પ્લસ cos y હોલ સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y હોલ સ્ક્વેર બરાબર 4 cos સ્ક્વેર x પ્લસ y આપણે સાબિત કરવું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ છે, લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણી પાસે cos x પ્લસ cos y હોલ સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y હોલ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જનરલી સ્ક્વેર આવે એટલે આપણે શું કરીએ, એનું વિસ્તરણ કરી નાખીએ. ઓકે, a પ્લસ b ના હોલ સ્ક્વેર મુજબ, એટલે આનું મધ્યમ પદ 3 પદમાં કન્વર્ટ થશે. cos સ્ક્વેર x પ્લસ 2 cos x cos y પ્લસ cos y સ્ક્વેર. અહીંયા sin સ્ક્વેર x માઇનસ 2 sin x sin y પ્લસ sin સ્ક્વેર y. ઓકે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવે છે અહીંયા આગળ આ મેથડે, પણ એમાં થોડુંક કોમ્પ્લિકેટેડ ટર્મ્સ આવશે અને પછી એ તમારે આઈડિયા આવવો જોઈએ. પણ એના કરતાં બીજી એક મેથડ કે c પ્લસ c છે તો આપણે એપ્લાય કરી શકીએ. c પ્લસ c શું થશે? 2cc. તો આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ c પ્લસ c 2cc 2 cos બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 પછી cos બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને એનો શું આવશે અહીંયા આગળ સ્ક્વેર. ઓકે, બ્રેકેટની અંદર આપણે એપ્લાય કર્યું છે s માઇનસ s 2cs cos બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 2cs બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 એનો હોલ સ્ક્વેર. ઓકે, આ સ્ક્વેર હવે દરેકને સેપરેટલી આપી દઈએ તો જો અહીંયા થશે 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 ઇન્ટુ cos સ્ક્વેર x માઇનસ y અપોન 2 પ્લસ શું થશે અહીંયા 2 નો વર્ગ 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 ઇન્ટુ sin સ્ક્વેર x માઇનસ y અપોન 2. સ્ક્વેર આપણે સેપરેટલી એપ્લાય કરી દીધો, ગુણાકારનું ફોર્મેટ છે. હવે જોઈ શકીએ તો બંનેમાંથી 4 અને cos સ્ક્વેર x પ્લસ y બાય 2 જે જોઈએ છે કોમન નીકળે છે. જુઓ તો 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 કોમન નીકાળી દઈએ તો અહીંયાથી વધશે cos સ્ક્વેર x માઇનસ y અપોન 2 પ્લસ sin સ્ક્વેર x માઇનસ y અપોન 2. અહીંયા જોઈ શકીએ છે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા કેટલા થશે 1. ઓકે, તો 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 ઇન્ટુ 1. રીઝન આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કેટલા થાય 1 થશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ 1 સાથે મલ્ટીપ્લાય થાય એટલે એઝ ઇટ ઇઝ, એટલે 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઈડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો આપણને રાઇટ હેન્ડ સાઈડ એકદમ ઇઝીલી આપણને મળી જાય છે. સેમ ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 4 cos x માઇનસ cos y હોલ સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y હોલ સ્ક્વેર c માઇનસ c માઇનસ 2ss s માઇનસ s 2cs એકવાર સરવાળો એક બાદ બાકી સ્ક્વેર દરેકને આપી દો પછી બંનેમાંથી આ ટર્મ કોમન નીકળશે અને અંદર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા વાળું પદ વધશે. એટલે સેમ એક્ઝામ્પલ થર્ડ મુજબ તમારે ફોર્થ સેલ્ફ ટ્રાય કરવાનો છે, એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ 5th નંબરનો ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે કે sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x બરાબર 4 cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ sin 4x. ઇન શોર્ટ આ સરવાળામાં પદ આપ્યા છે અને ગુણાકારમાં આપણે કન્વર્ટ કરવાના છે. એટલે સરવાળામાં જે પદ છે એટલે આપણે s પ્લસ s જનરલી એપ્લાય કરવું પડે તો ગુણાકાર આવે 2sc. તો આપણે અહીંયા આગળ જનરલી આપણે પહેલા બે પદ પણ લઈ શકીએ, પણ વિદ્યાર્થી મિત્રો જુઓ એંગલ x અને 3x એકવાર સરવાળો અને એકવાર બાદબાકી આવશે તો આપણે એવા પદ લખીશું કે જેથી બીજા બે ટર્મમાં જ્યારે એપ્લાય થાય તો ખૂણાઓ સરખા આવે તો કોમન નીકળી શકે. જો અહીંયા આગળ 1 અને 3 4 થાય, 5 અને 7 12 થાય એટલે ખૂણાનો સરવાળા અને બાદબાકી ડિફરન્ટ આવવાના. એટલે આપણે શું કરીએ, આ 1 અને 7 એંગલ 8 થાય, 5 અને 3 8 એટલે બંનેને સાથે રાખીને જો આપણે એપ્લાય કરીશું તો બંને ટર્મની અંદર ખૂણાઓ કેવા આવે સરખા આવી શકે, એટલે આપણે કોમન નીકાળી શકીએ. તો જો પહેલું આપણે તો બંને ખૂણા સાથે લખીએ, એમાં ગ્રેટર એટલે મોટો ખૂણો આપણે પહેલા લખીશું sin 7x અને sin x પ્લસ બીજા કૌંસમાં આવશે sin 5x પ્લસ sin 3x બરોબર. ચલો s પ્લસ s શું થશે, s પ્લસ s 2sc. ઓકે, તો 2 sin બંનેનો સરવાળો એટલે 7 અને 1 8 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય 4 2sc બંનેની બાદબાકી 6 એટલે 3
s પ્લસ s 2sc સરવાળો 8 8 એટલે કેટલા થશે ભાગ્યા 2 કરો એટલે 4 અને બાદબાકી કેટલી થશે 2 એટલે અહીંયા આગળ આવશે x ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે જે ટર્મ આવ્યું એ ટર્મની અંદર 2 sin 4x સામાન્ય નીકળશે તો 2 sin 4x કોમન લેતા અંદર વધશે cos 3x plus cos x ઓકે હવે જો જમણી બાજુમાં જે આપણે ટર્મ જોઈએ છે એમાં sin 4x આવી ગયા ઓકે તો 2 sin 4x આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ હવે જોઈએ બ્રેકેટમાં c plus c એપ્લાય કરીએ ફરીથી ફોર્મ્યુલા તો શું થશે c plus c એટલે 2cc એટલે 2 cos બંનેનો સરવાળો એટલે 3 ને 4 ભાગ્યા 2 ઓકે એટલે 2x 2cc બંનેની બાદબાકી એટલે 2x એટલે ભાગ્યા x તો ફાઇનલ આન્સર 2 * 2 એટલે 4 પછી આપણે cos x લખીએ છીએ ઇન્ટુ cos 2x ગુણાકારમાં છે એટલે આપણે ક્રમ બદલી શકીએ છીએ અને ઇઝ ઇક્વલ્સ ટુ આપણને રાઈટ હેન્ડ સાઈડ અહીંયા આગળ મળી જશે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણી પાસે sin 7x sin 5x sin 9x sin 3x upon cos 7x cos 5x અને cos 9x cos 3x વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં જુઓ તમને ઓલરેડી બ્રેકેટ કરીને આપ્યા છે તો જો અહીંયા આગળ 7 અને 5 બાર 9 ને 3 બાર ઓકે ખૂણાઓ સેટ થાય છે સરવાળો એટલે વાંધો નથી જો કદાચ ક્રમ આડાવડી હોય બ્રેકેટ ના કર્યો હોય તો આપણે ત્યાં લાસ્ટ એક્ઝામ્પલમાં જે સેટ કર્યું એ પ્રમાણે આપણે એને સેટ કરવું પડશે ઓકે તો શરૂઆત કરીએ તો જોઈએ આપણે અહીંયા આગળ અંશની અંદર પહેલો જે બ્રેકેટ છે એમાં એપ્લાય કરીએ તો s + s 2sc પહેલા સરવાળો 12 એટલે 6 2sc બાદબાકી 7 માંથી 5 જશે એટલે 2 એટલે ભાગ્યા 2 કરો એટલે x s + s 2sc બંનેનો સરવાળો 9 ને 3 12 એટલે 6 અને બાદબાકી 9 માંથી 3 જાય 6 એટલે 3 ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે c + c એપ્લાય કરીએ તો 2cc બંનેનો સરવાળો 12 એટલે 6 બાદબાકી 7 માંથી 5 જશે એટલે 2 એટલે 1 2cc c + c 2cc બંનેનો સરવાળો 12 એટલે 6 બાદબાકી 6 એટલે 3 2cc ઓકે હવે જો અંશમાંથી કોમન નીકળશે કેટલા કોમન નીકળે છે 2 sin 6x તો અંદર શું વધશે cos x + cos 3x ઓકે છેદની અંદર જોઈએ તો શું કોમન નીકળશે અહીંયાથી 2 cos 6x તો અહીંથી વધશે cos x + cos 3x ઓકે હવે આ બંને ટર્મ કેન્સલ 2 2 કેન્સલ તો આપણી પાસે વધ્યું sin 6x / cos 6x sin / cos એટલે કે tan એટલે tan 6x એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ અહીંયાથી મળી જશે ઓકે ચાલો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ 7 નંબર sin 3x + sin 2x - sin x એનો આન્સર લાવવાનો છે 4 sin x cos x / 2 cos 3x / 2 તો આપણે અહીં આગળ સૌથી પહેલા તો જો આપણી પાસે જે ખૂણા છે s અને s s + s 3 ને 2 5 ભાગ્યા 2 એટલે 5x / 2 આપણે જોઈતા નથી એટલે આપણે આ બેનો સરવાળો નથી કરતા આપણે અહીંયા આગળ 3 અને 1 4 એટલે ભાગ્યા 2 કરો એટલે 2x બાદબાકી 2 એટલે x તો સિમ્પલ આપણને ખૂણા મળે છે તો આપણે બંને પદને સાથે લખીએ કયા તો કે sin 3x - sin x ઓકે અને પાછળ sin 2x as it is પેલી રીતે પણ તમે કરી શકો પણ પદ કોમ્પ્લિકેટેડ આવતા જશે s - s તો 2cs સરવાળો કરો s - s એટલે 2cs સરવાળો 4 થાય એટલે અહીંયા કેટલા થશે 2x ઓકે અને બાદબાકી કરીએ 2cs બાદબાકી કરો 2 એટલે આપણને અહીંથી કેટલા મળશે x પ્લસ sin 2x ઓકે હવે જોઈએ તો અહીંયાથી કશું જ સામાન્ય નીકળતું નથી એટલે આપણે એક સ્ટેપનો ચેન્જ કરીએ છીએ અહીંયા જો sin 2x ની સૂત્ર છે આપણી પાસે 2 sin x * cos x ઓકે એટલે આપણે ત્યાં એની વેલ્યુ મૂકીએ હવે જો બંનેમાંથી કોમન નીકળશે શું કોમન નીકળશે જુઓ તો એક તો 2 અને sin x આ sin x અને 2 sin x ઓકે કોમન તો અહીંથી વધશે cos 2x પ્લસ અહીંયાથી વધશે cos x ઓકે હવે sin x આપણે જોઈએ છે મળી ગયા છે c + c 2cc ઓકે આ 2 sin x as it is c + c એટલે 2cc બંનેનો સરવાળો 3 ભાગ્યા 2 cc બાદબાકી 1 એટલે x / 2 ઓકે ચાલો નેક્સ્ટ 2 2
4 sin x cos 3x/2 into cos x/2 જોઈ શકો છો તમે જમણી બાજુ આપણે જે જોઈએ છે એ અહીં આગળ પ્રૂવ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક્ઝામ્પલ નંબર 8 ની અંદર આપણે sin x/2 cos x/2 અને tan x/2 શોધવાના છે. sin x/2 એટલે અહીંયા આગળ જે tan x ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય આ જે tan છે tan ને આપણે પાયથાગોરસ એપ્લાય કરીએ એટલે અહીંયા આગળ આ 4 3 તો આ 5 મળે તો આના પરથી sin x શોધી નાખે તો sin x એટલે સામેની બાજુ ભાગ્યા 3 4/5 એના અડધા કરી નાખે એટલે sin x/2 બરાબર 2/5 લખે છે પણ જે ખોટું છે કારણ આપણે જો sin x/2 આવી રીતે હોય ને sin x ની વેલ્યુ ને બે વડે ભાગવાના તો સાચી વાત પરંતુ આપણે અહીંયા sin x જે ખૂણો છે એને બે વડે ભાગવાના છે એટલે એંગલ અડધો કરવાનો છે એની વેલ્યુ આપણે શોધવાની છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો છે ઓકે જે આપણે ધ્યાન રાખીશું કે ડાયરેક્ટ આપણે એને સોલ્વ નહીં કરીએ. ઓકે ચલો તો હવે આપણે અહીંયા આગળ સૌથી પહેલા આવા બીજા બે એક્ઝામ્પલ્સ છે એટલે આપણે એમાં સેમ પેટર્ન આગળ જઈશું તો શું ધ્યાન રાખીશું તો સૌથી પહેલું કામ કે x એ બીજા ચરણમાં છે. ઓકે તો x બીજા ચરણમાં હોય એટલે કે π/2 થી મોટા હશે અને π થી નાના એટલે બીજું ચરણ થાય. હવે આપણે તો x/2 શોધવાનું છે. x બીજા ચરણમાં છે ને એટલે ત્યાં sin ધન હોય cos tan ઋણ હોય એટલે tan જો એટલે ઋણ આપે છે એનું કારણ કે x બીજા ચરણમાં છે. તો આપણે એક કામ કરીએ x/2 શોધી નાખીએ ખૂણો અડધો કરીએ તો અહીંયા થશે π/2 અહીંયા બે વડે ભાગો એટલે π/4 એટલે આ કયા ચરણમાં જશે આ બીજા ચરણમાં છે. ઓકે પરંતુ x કયા ચરણમાં જતું રહેશે x/2 પ્રથમ ચરણ એટલે હવે એનો અર્થ એવો થયો કે x/2 એ પ્રથમ ચરણમાં આવી ગયું એટલે કે આપણે જ્યારે x/2 એટલે sin x/2 cos x/2 કે tan x/2 જ્યારે પણ શોધીશું તો એની બધી જ વેલ્યુ પોઝિટિવ આવશે. ઓકે તો આ આપણે ધ્યાન રાખીશું પહેલું કામ. હવે આ દાખલો આપણે એક પેટર્ન થી ગણીએ છીએ યાદ રાખીએ કે sin x/2 અને cos x/2 પર આધારિત સૂત્ર છે અને જે cos ઉપર આધારિત છે તો જો ચર્ચા કરીએ આપણી પાસે સૂત્ર છે 1 cos 2x બરાબર 2 cos square x બરોબર એટલે 2 અહીંયાથી જો કેન્સલ કરીએ તો /2 આવે અને 1 cos 2x ડિવાઇડ બાય 2 કરીએ તો આપણને sin square x મળે. બરોબર આપણે sin square x નથી જોઈતા આપણે x/2 ખૂણો જોઈએ છે તો અહીંયા x થઈ જાય ખૂણો 1 cos x અહીંયા મારે x/2 જોઈએ છે તો 1 cos x આ એનું સૂત્ર અને આનું વર્ગમૂળ શોધી નાખીએ એટલે sin x/2 આપણને મળી જશે. તો ઇન શોર્ટ આપણી પાસે સૂત્ર થઈ ગયું 1 cos x/2 અને 1 cos x/2. તો આપણે આ પ્રકારના દાખલામાં સૌથી પહેલા નક્કી કરી દઈએ કે cos x શોધવા પડશે. ઓકે તો અહીંયા જો પાયથાગોરસ પ્રમેય મુજબ આ ખૂણો આપણે x કહીએ તો અહીંયા આગળ આ 4 આ 3 અને આ 5 બરોબર તો cos x ની વેલ્યુ આપણને મળે 3/5 પરંતુ x ખૂણો છે બીજા ચરણમાં છે એટલે cos ની વેલ્યુ આપણને કેવી મળશે -3/5 કેમ કે sin x/2 અને cos x/2 જો અહીંથી હું સ્ક્વેર કેન્સલ કરીશ તો આપણને બંનેના વર્ગમૂળ મળે તો આપણને sin x/2 અને cos x/2 નું સૂત્ર ઓલરેડી મળી ગયું. ઓકે તો એના માટે cos જ જોઈએ એટલે આપણે cos x શોધી નાખ્યા છે. ઓકે ચલો હવે આપણે cos x શોધી નાખ્યા હવે હું sin² x/2 પહેલા શોધું છું તો sin² x/2 નું સૂત્ર થાય 1 cos x ડિવાઇડ બાય 2 cos x ની વેલ્યુ છે વેલ્યુ પુટ કરી દઈએ -3/5 ડિવાઇડ બાય 2 લસા લઈએ એટલે લસા કેટલો મળશે અહીંયા આગળ 5 એટલે 5 અને +3 એટલે 8/5 એ 5 નીચે લખીએ 2 છેદ ઉડશે એટલે આપણને કેટલા મળશે 4/5 કોની વેલ્યુ મળી 4/5 તો આપણને sin² x/2 પરંતુ આપણે તો જોઈએ છે sin x/2 તો sin x/2 ની વેલ્યુ વર્ગમૂળ કરીએ એટલે 2/√5 આપણને મળી જશે. હવે પોઝિટિવ મળશે કે નેગેટિવ મળશે તો એનું કારણ આપણે લખ્યું કે x/2 પોઝિટિવ હશે કારણ પ્રથમ ચરણમાં છે એટલે ત્રણે ત્રણ વેલ્યુ પોઝિટિવ આવવાની છે. ઓકે કેમ કે સ્ક્વેર દૂર કરીએ તો પ્લસ ઓર માઈનસ આવે પરંતુ અહીંયા આગળ એ પ્રથમ ચરણમાં છે x ખૂણો ભલે બીજા ચરણમાં હોય પણ x/2 ખૂણો એ પ્રથમ ચરણમાં જાય છે એટલે ફરજિયાત ત્યાં ધન હશે. હવે આપણે cos x/2 શોધવા માટે તો આપણી પાસે સૂત્ર છે cos² x/2 બરાબર 1 cos x ડિવાઇડ બાય 2 1 cos x કેટલા છે આપણી પાસે -3/5 અને ડિવાઇડ બાય 2 લસા કેટલો આવશે 5 એટલે 5 - 3 5 લસા અને ઓલરેડી નીચે 2 છે તો 5 - 3 2/5 * 2
2 2 કેન્સલ થશે એટલે આન્સર આવશે 1/5 cos સ્ક્વેર x/2. તો આપણને અહીંયાથી cos x/2 ની વેલ્યુ મળશે 1/√5. ઓકે, એટલે આપણને cos x પણ મળી ગયા, સ્ક્વેર કેન્સલ થાય એટલે વિદ્યાર્થી મિત્રો પ્લસ ઓર માઈનસ આવે, પરંતુ આપણે પ્લસ એટલા માટે લખીશું કારણ પ્રથમ ચરણ છે માટે. ઓકે, ચલો અને લાસ્ટ સ્ટેપ tan x/2. તો આપણી પાસે sin x/2 અને cos x/2 છે, તો sin x/2 cos x/2 કરીશું એટલે બંનેનો ભાગાકાર એટલે tan x/2 મળી જશે. sin x/2 કેટલા છે 2/√5 અને cos x/2 1/√5. ઓકે, તો બંનેમાંથી √5 કેન્સલ થશે એટલે આપણને ફાઇનલ tan x/2 ની વેલ્યુ મળી જશે 2. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આના પછી પણ બે જે એક્ઝામ્પલ છે એ આ જ મેથડ મેઇન કોના ઉપર આધારિત છે, cos. sin x/2 તો એ cos ઉપર આધારિત, cos x/2 એ પણ cos ઉપર આધારિત, સૂત્રમાં પ્લસ આવશે, પછી tan શોધવો હોય તો બંનેનો ભાગાકાર કરી દઈશું. ઓકે, એટલે સૌથી પહેલા આપણે cos x શોધી અને એકદમ સિમ્પલ મેથડ એને સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9, cos x -1/3 x તૃતીય ચરણમાં છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તૃતીય ચરણ એટલે ઓલ એસ ટી મુજબ t એટલે tan x અને cot x ધન થાય તો cos x sin x ઋણ થાય, પરંતુ આપણે x/2 ના એંગલની ચર્ચા કરવાની છે. તો x ત્રીજું ચરણ એટલે શું લખાય જો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચરણ એટલે પાઈ થી મોટું હશે, પાઈ x 3π/2. ઓકે, પાઈ અને 3π/2 ની વચ્ચે એને આપણે એટલે આ તૃતીય ચરણ થયું. ઓકે, થર્ડ ક્વાડ્રન્ટ. હવે આપણે બે વડે ભાગી નાખીએ એટલે π/2 x/2 3π/4 એટલે પાછું એ કયા ચરણમાં થઈ જાય, સેકન્ડ ક્વાડ્રન્ટ. એટલે સેકન્ડ એટલે કે બીજા ચરણમાં થઈ ગયું. બીજા ચરણમાં શું હોય તો x/2 એંગલ એટલે sin x/2 cos x/2 tan x/2 માટે ચર્ચા કરીએ તો બીજું ચરણ એટલે sin જ ધન આવશે. cos અને tan ની વેલ્યુ આપણે કેવી લખવી પડશે, ઋણ. એટલે આપણે જે વેલ્યુઝ શોધવાની છે એમાં sin x/2 ધન લખવાના અને cos x/2 અને tan x/2 એ ઋણ આવશે. ઓકે, ચલો હવે આપણે બંને માટે જરૂર છે, આપણને ખબર છે કે cos x ની જરૂર પડે. ઓકે, x/2 શોધવા માટે cos x એટલે આપણે અહીંયા આગળ પહેલા પાયથાગોરસ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ દોરીએ કે cos x કેટલા છે આપણી પાસે -1/3. માઈનસ તો ચરણ સૂચવે છે, આ 1 અને આ 3. ઓકે, કર્ણ 3 થશે. 9 - 1 એટલે 8. 8 એટલે એનું વર્ગમૂળ એટલે આ મળશે આપણને 2√2. તો આપણી પાસે ઓલરેડી cos ની જરૂર પડે. ઓકે, અને cos ઓલરેડી છે એટલે કદાચ આપણે ન શોધ્યું હોય તો પણ ચાલે. તો આપણી પાસે cos છે ઓલરેડી, તો હવે આપણે એક કામ કરીએ, sin² x/2 નું સૂત્ર એપ્લાય કરીએ. sin² x/2 નું સૂત્ર છે 1 - cos x / 2. 1 - cos x કેટલા થાય -1/3 / 2. ઓકે, સાદુરૂપ આપો એટલે 3 + 1 એટલે કેટલા થશે 4 / 3 * 2. 2 2 જા એટલે આન્સર આવશે 2/3. કોની વેલ્યુ મળી વિદ્યાર્થી મિત્રો આપણને, sin² x/2. હવે sin² તો ધન હોય પણ એનું જ્યારે વર્ગ નીકાળો ત્યારે વર્ગમૂળ થાય, સામે પ્લસ ઓર માઈનસ થાય, પરંતુ x/2 એ બીજા કયા ચરણમાં છે, બીજામાં sin ધન જ હોય એટલે એની વેલ્યુ અહીંયા આગળ આપણે ધન લખીશું. એટલે sin x/2 કેટલા થશે √2/√3. ઓકે, અને કદાચ જો આપણે પરફેક્ટ લખવું હોય તો આપણે √3 ને ઉપર નીચે ગુણી દઈએ. ઓકે, તો શું થાય અહીંયા આગળ √6 થશે અને છેદમાં કેટલા થશે 3. √3 વડે આપણે ઉપર નીચે ગુણીએ અને x/2 એ બીજું ચરણ છે કારણ x/2 એ કયા ચરણમાં છે, બીજા ચરણમાં છે. ઓકે, એટલે x/2 ની વેલ્યુ આપણે અહીંયા ધન લખી છે. ઓકે, ચલો હવે આપણે આ જ પ્રમાણે sin મળી ગયા. હવે cos² x/2 શોધી નાખીએ. તો cos² x/2 નું આપણી પાસે સૂત્ર છે એ જ પ્રમાણે 1 + cos x / 2. 1 + cos કેટલા છે -1/3 એટલે અહીંયા આવશે -1/3 / 2. લસા આવશે 3 એટલે 3 - 1 3 * 2. ઓકે, એટલે આપણી પાસે જવાબ મળશે 2/3 * 2. 2 2 કેન્સલ. આ આપણને મળ્યું cos² x/2. તો cos x/2 આપણને પ્લસ ઓર માઈનસ એટલે આ મળ્યું 1/3 એટલે 1/√3 પણ પ્લસ ઓર માઈનસ તો x/2 એ કયા ચરણમાં છે, બીજું છે એટલે આપણે એની વેલ્યુ અહીંયા ઋણ લખવી પડશે
કારણ x/2 કયા ચરણ થયું? બીજા ચરણમાં છે. ઓકે, તો -1/√3 આ પણ જવાબ લખાય, અથવા આપણે લખવું હોય તો cos x/2 બરાબર -√3/3 એટલે આપણને cos x/2 મળી ગયા. ઓકે, અહીંયા આગળથી આ વેલ્યુ sin x/2. હવે આપણે શોધી નાખીએ tan x/2. ઓકે, તો tan x/2 ની વેલ્યુ થશે, શું થાય વિદ્યાર્થી મિત્રો સૂત્ર? sin x/2 cos x/2. તો sin x/2 ની વેલ્યુ છે આપણી પાસે √6/3 અને cos ની વેલ્યુ છે -√3/3 એટલે 3 3 કેન્સલ થયા. ઓકે, એટલે આપણી પાસે વધ્યા -√6/√3 એટલે સાદું રૂપ આપીએ એટલે -√2 એટલે આપણને tan x/2 ની વેલ્યુ કેટલી મળશે? ઋણ. ઓલરેડી તમે જોઈ શકો છો બીજું ચરણ છે એટલે tan x/2 નું મૂલ્ય આપણને ઋણ મળે, કારણ cos ઋણ મળે એટલે ભાગાકારમાં એક વેલ્યુ ઋણ આવી એટલે આપણને ઋણ મળી જશે. ઇન શોર્ટ આવા પ્રકારના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમારે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો cos શોધી નાખો, પછી આપણું આ બે સૂત્રો જે આપણે બ્રહ્માસ્ત્ર કીધું હતું sin² x/2 બરાબર 1 - cos x/2 અને cos² x/2 એટલે 1 + cos x/2 બંને પરથી આપણને વેલ્યુ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10, an important question. સેમ એક્ઝામ્પલ 9 અને 8 નંબરનો પ્રશ્ન જો એના જેવો જ છે. sin x બરાબર 1/4 x એ દ્વિતીય ચરણમાં છે. x એ દ્વિતીય ચરણમાં હોય તો x/2 કયા ચરણમાં જાય એ પહેલા આપણે નક્કી કરવું પડશે. તો અહીંયા આપણે જોઈએ તો દ્વિતીય ચરણ એટલે π/2 થી π ની વચ્ચે, અને આપણે અહીંયા આગળ x એ કયું ચરણ થયું? આ દ્વિતીય ચરણ. બરોબર. હવે આપણે 2 વડે ભાગી નાખીએ એટલે અહીંયા થશે π/4 x/2 π/2 એટલે કયું ચરણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પ્રથમ ચરણ. એટલે આપણને એટલું તો ખ્યાલ આવી ગયો કે sin x/2 cos x/2 અને tan x/2 એની વેલ્યુ આપણને પોઝિટિવ મળશે. ઓકે, ત્રણે ત્રણની વેલ્યુ પોઝિટિવ. ભલે દ્વિતીય ચરણ છે એટલે સાઇન ધન હોય તો દ્વિતીય ચરણની અંદર બધા ખૂણામાં સાઇન ધન, બાકી બધા ઋણ આવશે, કોસેક ધન આવશે, બાકીના 4 ઋણ. પરંતુ x/2 પ્રથમ ચરણ છે એટલે આ વેલ્યુ ત્રણે ત્રણ x/2 ના એંગલ વાળી ધન આવશે. આપણે cos x જોઈએ છે, હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે જોઈએ તો આ x ખૂણો હોય, સાઇનનું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ મળે 16 - 1 એટલે 15 એટલે √15 એટલે cos x ની વેલ્યુ આપણને મળશે √15 / 4, પણ કેવી વેલ્યુ મળશે? માઇનસ, કારણ x એ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે માટે. ઓકે, હવે cos x મળી ગયા તો એના પરથી આપણે sin² x/2 અને cos² x/2 શોધી શકીએ છીએ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. sin² x/2 ની ફોર્મ્યુલા આપણી પાસે છે. શું છે સૂત્ર? 1 - cos x / 2. હવે 1 - cos x કેટલા છે આપણી પાસે? -√15/4 / 2. હવે લસા લઈને સાદું રૂપ આપો એટલે કેટલા થશે? 4 + √15 / 8, કારણ આપણી પાસે નીચે છેદમાં 2 હતા અને લસાના 2 આવશે, 4 આવશે એટલે 8. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ sin² x/2 ની વેલ્યુ મળી, આનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. હવે વર્ગમૂળ શોધવાનું છે તો 8નું વર્ગમૂળ તો નીકળી જશે, પરંતુ અંશનું વર્ગમૂળ નીકળશે નહીં. તો એ અંશનું વર્ગમૂળ શોધવા માટે લાસ્ટ યર 10th માં ફર્સ્ટ ચેપ્ટર જે હતું, ઓકે, યુક્લિડ્સ અલ્ગોરિધમ વાળું ચેપ્ટર, એની અંદર તમે વર્ગમૂળ શોધેલું હતું. પરંતુ એ વર્ગમૂળ કેવા પ્રકારની રકમ હોય કે a + 2√b પ્રકારની, એટલે વર્ગકરણી હોવી જોઈએ. અહીંયા આગળ 2 હોવા જોઈએ. ઓકે, અહીંયા 2 નથી એટલે વર્ગમૂળ સરળતાથી નીકળશે નહીં. તો આપણે એ મુજબ જો પ્રશ્નને સેટ કરીએ પછી આપણે વર્ગમૂળ શોધીએ તો જો અહીંયા sin² x/2 ને આપણે આ રીતે લખી શકીએ, 2 વડે ગુણીએ તો 4 × 2 = 8 + 2√15 અને /16 લખી શકાય. હવે હું અહીંયા આગળ sin² x/2 છે એનું વર્ગમૂળ શોધીએ તો sin x/2 બરાબર વર્ગમૂળમાં 8 + 2√15 અને છેદમાં કેટલા આવશે? 4. ઓકે, હવે આપણે sin x/2 નું વર્ગમૂળ શોધીએ તો માટે sin x/2 બરાબર શું થશે? જો વિદ્યાર્થી મિત્રો આનું વર્ગમૂળ આગળ 2 હોય તો સરળતાથી મળી જાય છે. આ 15 છે ને એના એવા 2 ભાગ પાડવાના કે જેનો સરવાળો 8 થાય, એટલે 5 × 15 એટલે √5 + √3 એટલે ડાયરેક્ટ તમે લખી શકો 5 અને 3. ઓકે, કારણ લખવું હોય તો 15 એટલે 5 × 5 અને 5 + 3 કેટલા થશે? તો કે 8. ઓકે, એટલે આપણી પાસે અહીંયા આગળ 5 અને 3 2 અવયવ પડે એટલે એનું વર્ગમૂળ ડાયરેક્ટ થઈ જાય √5 + √3
અને ડિવાઈડ બાય આપણી પાસે અહીંયા આગળ છેદમાં 4 છે ઓલરેડી, sin x/2 આપણને મળી જશે. ઓકે, અહીંયા આગળ વર્ગમૂળ ઓલરેડી 4 કર્યું છે એટલે છેદમાં 4, તો આપણને sin x/2 મળી ગયા. હવે આપણે શોધીએ છીએ cos x/2 એટલે cos² x/2 નું સૂત્ર એપ્લાય કરીએ તો 1 cos x 1 + cos x ડિવાઈડ બાય 2. cos ની વેલ્યુ ત્યાં આગળ આપણે પુટ કરી દઈએ તો 1 - √15 ડિવાઈડ બાય 4 અપોન 2. લસા લઈએ તો 4 - √15 ડિવાઈડ બાય 8. હવે આપણે cos² x/2 ની વેલ્યુ છે, હજુ આપણે વર્ગકરણી સેટ કરવા માટે આપણે 2 ગુણીએ છીએ એટલે અહીંયા થશે 8 - 2√15 અને ડિવાઈડ બાય 60. ઓકે, હવે વર્ગમૂળ કાઢી નાખીએ એટલે cos x/2 ની વેલ્યુ આપણને મળશે વર્ગમૂળની અંદર 8 - 2√15 ડિવાઈડ બાય 4. વર્ગકરણી અહીંયા સેટ થઈ જાય છે, 5 તરી 15 અને 5 ને 3 8, પણ વચ્ચે માઇનસ છે એટલે આપણે બંને વચ્ચે નિશાની મૂકીશું માઇનસ, એટલે √5 - √3 ડિવાઈડ બાય 4. તો આ વેલ્યુ આપણને મળી ગઈ cos x/2. પ્રથમ ચરણ છે એટલે ધન આવશે, અહીંયા આગળ આપણે લખી શકીએ કારણ x/2 એ કેવું ચરણ? પ્રથમ ચરણ, એટલે ધન લખીશું, વર્ગમૂળ દૂર થાય ત્યારે. ઓકે, તો અહીંયા પણ લખી શકીએ કે x ખૂણો x/2 કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે, એટલે વેલ્યુ ધન આવશે. sin x/2 મળી ગયા, cos x/2 આપણને મળી ગયા. હવે આપણે શોધીએ છીએ tan x/2. tan x/2 નું સૂત્ર થાય sin x/2 અપોન cos x/2. sin x/2 નું સૂત્ર છે √5 + √3 ડિવાઈડ બાય 4 અપોન √5 - √3 ડિવાઈડ બાય 4. 4 4 કેન્સલ થશે એટલે આપણને આન્સર મળશે √5 + √3. તો જો tan x/2 બરાબર √5 + √3 અપોન √5 - √3. બરાબર. ઓકે, તો આપણને આ જવાબ મળ્યો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જનરલી છેદમાં આપણે વર્ગમૂળ નથી રાખતા તો એની અનુબંધ કરણી લઈ લઈએ તો √5 + √3 વડે આપણે અંશમાં ગુણીએ અને છેદમાં પણ ગુણી દઈએ. ઓકે, એટલે અંશમાં શું થઈ જશે? √5 + √3 નો હોલ સ્ક્વેર, √5 + √3 નો હોલ સ્ક્વેર થશે અને છેદમાં 5 - 3 √5 નો સ્ક્વેર - √3 નો સ્ક્વેર. એટલે આપણે વિસ્તરણ કરીએ a + b હોલ સ્ક્વેર મુજબ a² + 2ab એટલે 2√15 + b² એટલે 3/2. એટલે અહીંયા આવશે કે 8 + 2√15 ડિવાઈડ બાય 2. તો ફાઇનલ આન્સર આપણને tan x/2 મળશે. 2 કોમન અને કેન્સલ કરીએ એટલે 4 + √15. તો આપણો tan x/2 નો આન્સર મળશે 4 + √15. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ ક્વેશ્ચનને રિલેટેડ 2 એક્ઝામ્પલ જોયા, પણ એની અંદર જે વેલ્યુઝ હતી એકદમ સિમ્પલ આવી જતી હતી. એ થોડી કોમ્પ્લિકેટેડ છે એટલે બેની કમ્પેરમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે આપણે ધ્યાન રાખીશું. અને આ સાથે જ આપણી એક્સરસાઇઝ જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે એ ચેપ્ટર 3નું કમ્પ્લીટ થાય છે અને આ સાથે ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેય પણ પૂર્ણ થાય છે.